મંગલ રાઠોડ. હા, આને કેવા પટુ એટલે જ બહુ ઓછા આવા હોય ને, પછી ગાવા વાળો હોય કે વગાડવા વાળો પણ ઓછા હોય તો આવા મારા હિસાબે તો લગભગ હોય બી નહીં, છતાંય કહું છું કે ઓછા હોય આવા. આવી વસ્તુ મુશ્કેલ છે. શું કરે, સમય એવો છે ને બેબીને બોર્નવિટા પીવડાવ. સાચી ਗੱਲ. હા તો તાંય ઘોર્યો છે મારો એને કંઈક દૂધ પીરાયો, બેચારી ઘટી થઈ તો કમ છે. હેડો પણ ખેર સારો આનંદ આવે. આજે હિકड़ो સવાર 4 થींदा હે ને સમય હે ને, બસ કર્મ કરતા રહો તો આનંદ આનંદ. કેટલા ભાઈ? ઓહો, વાહ વાહ. ના ના, એ તો શરૂઆતમાં જ વાત થઈ ગઈ ને આપણે કે એને છૂટો રાખો. અરે આ વસ્તુ મંગલભાઈ કચ્છ અને સિંધની છે. જે તે વખતે અત્યારે હું જે ગાઉં છું ને આ ભાઈ જે વગાડે છે, આઝાદી પહેલાની વાત છે. બધા સાથે એકમેક સાથે આનંદ કરતા, ગાતા, વગાડતા. ત્યારે આવી કોઈ બાબત નહોતી. એક રામસાગર હોય, બાકી હાર્મોનિયમ પણ ન હોય. હું ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં અમે બે ગયા હતા, ફકલો હું ને પુનસીભાઈ, ઓનલી ફોર રામસાગર, ઢોલક અને મજીરો. આમાં સાહેબ ખ્યાલ ન રાખો એટલે તકલીફ થાય બહુ. સુરીલા માણસને તો પીડા થાય. હા, સમજદારી વાળો માણસ હોય અને એમાં જો ફેરફાર થાય તો બિચારાને બીમારી થાય મોટી. હું મારી વાત કહું છું, જો સરત ચૂકથી ફેરફાર થઈ ગયો તો એ કલાકાર, સાચો કલાકાર બીમાર થાય, એને બહુ તકલીફ થાય, એને દુઃખ લાગે. એટલે સાચી વસ્તુ છે અને સાચું બધું ભજનમાં જ મળે. ભજનનો સહારો, ભજનનો આસ. ભજનનો વેપાર હરિ તારા નામનો રે આધાર, માટે કરી લે તું ભજનનો વેપાર. ભજનનો તારે પાર આવ, તારા નામના તળે નાદાર, કરી લે તું ભજન જો તું વેપાર. હા, સાચો વેપાર હીરાનો વેપાર. જો લક્ષ્મણભાઈ સાચો વેપાર કર્યો છે આ ઉંમરે. મને તો ખરેખર પાવર મળી ગયો કે લક્ષ્મણભાઈ યાર હજી પણ જો આવું ગાઈ શકતો હતો. હું તો એમનાથી 10 કો નાનો છું, હું કેમ ન ગાઈ શકું? વાય નોટ યાર. મને હિંમત મળી ગઈ. બારોટ સાહેબ ખૂબ રાજી થયો, કારણ કે આપણે ઘણા સમય એટલે વરસ જેવું થઈ ગયું નથી ભાઈ. હા, અને હું તો ભગવતી પાસે પ્રાર્થના કરું, મારા ભીમનાથને કહું કે યાર લક્ષ્મણ બારોટને જીવાડજે, અને એટલા માટે જીવાડજે કે સારું આવું ગાતા રહીએ તો અમને આનંદ આવે છે. ખાલી જીવાડવાની વાત નથી, આવું ગાય. અને આ વડીલો આવું ગાતા હોય એની મજા છે. કાંઈક દેતા રહો, બેલેન્સ છે ને એમની પાસે. હું તો એવી રીતે જ માનું છું લક્ષ્મણભાઈને. આ બધા ભજનીકો છે સાહેબ, જેમણે પોતાની દેહનું બલિદાન સુધીની વાત છે, દેહની પરવા નથી કરી આખી જિંદગી. એમાં ક્યાંક હું આવું
હા ક્યાંક ક્યાંક હું આવું છું. મારો છોકરો મોટો જી હજી હશે. મારો મોટો છોકરો મેટ્રિકમાં આવ્યો ને ત્યારે અમારે પ્રિન્સિપાલ મારા ગામમાં હાઈસ્કૂલ છે એ મને બોલાવી કીધું કે દેવરાજભાઈ હજી કેટલું ભજન ગાવું છે ને કેટલું. મેં કીધું હજી તો મૂળ તો બાકી છે. ત્યારે મને કે તમારો મોટો દીકરો 10મીમાં મેટ્રિકમાં આવ્યો, તમને ખબર પડી છે, થોડુંક ધ્યાન રાખજો, કંઈક ટ્યુશન અપાવજો, કંઈક શીખવાડજો. ત્યારે મને ખબર ઓહો મારો કમલેશ 10મીમાં. આમાં તો હું આનંદ લઉં એટલું જ નહીં, આના લઉં ક્योंकि ये जगह तो मैंने जान देकर पाई है, यहाँ क्यों न सोऊं मैं चैन से, आऊं कौन सुमा आऊं आना कुला नगना, क्योंकि दिनों है मुझे पहले दे दो उसके बाद मिलता है. ઘણું બધું આ લોકો આપ્યું છે અને મળે છે. હું તો એમ કહું છું કે હજી ઘણું મળે, મને મળે. પૈસાની વાત નથી, તમે પૈસામાં ન જતા, બીજું ઘણું બધું મળવાનું બાકી છે અમને. મને છે લક્ષ્મણભાઈ, કારણ કે અમારી જાનની અમે પરવાર નથી કરી. ગમે એ થાય, શરીરને તકલીફ થાય, પીડા થાય, બીમારી થાય, અમુક કલાકારો પછી કાંઈ બસ એટલામાં જ તો એમાં પણ આ હું હાર્મોનિયમ ઉઠું છું. કારણ લક્ષ્મણભાઈએ કોઈ દિવસ પોતાના દેહ જાનની પરવા નથી કરી. ખૂબ આપ્યું છે જગતને અને આપતા રહીએ. મારો બાપ તો